કાનજીભાઈ પૈસે ટકે સમૃદ્ધ હોય ને તો કાઠિયાવાડી બોલીમાં એમ કહેવાય કે કાનજીભાઈ એટલે તો ઘી કેળા છે. પણ જો પૈસાની સમૃદ્ધિ સાથે એને સંતતિ અને પરિવાર બાબતે પણ શાંતિ હોય ને તો એમ કહેવાય કે કાનજીભાઈને રામના રાજ છે. એટલે આપણા જે સામાજિક સંવાદો છે ને એમાં વપરાતા સૌથી વધુ શબ્દોનું લિસ્ટ બનાવવામાં આવે ને તો રામરાજ્ય શબ્દ કદાચ ટોપ 10માં આવે. તો આ રામરાજ્ય કહેવાય કોને, કેવો સમાજ કે કેવી સરકાર બને તો આપણે એને રામરાજ્ય કહી શકીએ. આ જે રામરાજ્ય શબ્દ છે ને એમાં ભગવાન રામનું નામ આવે અને જ્યારે ભગવાન રામની વાત હોય ને ત્યારે એના વિશે કોઈ પણ ચર્ચા કરવા માટે રામાયણનો આધાર લેવો પડે. પણ સમસ્યા એવી છે કે કાશ્મીરથી શરૂ કરી અને કન્યાકુમારી સુધીના બધા સાહિત્ય તપાસો ને તો તમને અલગ અલગ ટાઇટલની લગભગ 300 જેટલી રામાયણ મળી આવે. પણ એક વાત સારી છે કે જ્યારે રામના જીવન વિશે કોઈ ડિબેટ કર્યું હોય ને ત્યારે આપણે વાલ્મીકી રામાયણને આધારભૂત ગણી શકીએ. હવે કોઈ આને સાચી માને ના માને 2 નંબરની વાત છે, પણ જે રામના જીવન વિશે જેટલું અવેલેબલ છે એમાં વાલ્મીકી રામાયણ સૌથી વધુ ભરોસાપાત્ર વસ્તુ છે. તો એના હિસાબે આપણે ચર્ચા કરી શકીએ. આ વાલ્મીકી રામાયણના શરૂઆતના બાલકાંડમાં તે નારદ મુનિ રામરાજ્યનું વર્ણન કરે છે કે રામરાજ્ય કેવું હશે. રામાયણમાં નારદ મુનિ રામરાજ્યનું જે વર્ણન કરે છે ને એ આ પ્રકારે છે કે રામરાજ્યમાં કોઈ પણ માતા પિતાની પહેલા એનું બાળક નહીં મરે, એટલે કે માવતરે ક્યારે એના બાળકને મરતું જોવું નહીં પડે. બીજું લક્ષણ એવું છે કે કોઈ સ્ત્રી ક્યારે વિધવા નહીં બને અને એ પોતાના પતિને વફાદાર રહેશે. અને વાલ્મીકી રામાયણમાં વિધવા શબ્દ માટે થોડીક અલગ વ્યાખ્યા છે. એમાં એવું કહે છે કે જ્યારે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે અને એ પતિથી એ સ્ત્રીને જો કોઈ સંતાન ના હોય ને તો જ સ્ત્રીને વિધવા કહેવામાં આવે છે. એટલે વાલ્મીકી રામાયણમાં દશરથ રાજાની પત્નીઓને ક્યારે વિધવા નથી કીધી, કેમ કે એમના સંતાનો યુવાન હતા અને હયાત પણ હતા. ત્રીજું લક્ષણ એવું છે કે રામરાજ્યમાં હવા, પાણી અને આગથી કોઈ ખતરો નહીં હોય, એટલે કે હવા અને પાણી શુદ્ધ હશે અને આગ જેવી કોઈ ઘટના નહીં બને. ચોથું લક્ષણ એવું છે કે અયોધ્યા અને સાથે સાથે સમગ્ર દેશમાં લોકો સમૃદ્ધ હશે અને અનાજની કોઈ અછત નહીં હોય. અને 5મું લક્ષણ એવું છે કે લોકો એવી રીતે ખુશ હશે કે જાણે સતયુગ હોય. તો આપણા દેશમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા બનશે ને ત્યારે આપણે કહી શકીએ કે દેશમાં ખરેખર રામરાજ્ય આવ્યું છે. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.